પોરબંદર જિલ્લામાં વિધવા સહાય યોજનાનો 24,300થી વધુ મહિલાઓ લાભ લઈ રહી છે, પરંતુ તેના માટે વેરિફિકેશન જરૂરી છે. આથી 31 જુલાઈ સુધીમાં બાકી રહેતી વિધવા બહેનોને તેનું વેરિફિકેશન કરવા અપીલ કરવામાં આવી છે. રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના જરૂરિયાતમંદ મહિલાઓ માટે આર્થિક સબળરૂપ સાબિત થઈ રહી છે. યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને રૂપિયા 1,250ની આર્થિક સહાય આપવામાં આવે છે, જેના પરિણામે મહિલાઓના જીવનમાં આર્થિક સુરક્ષા વધુ મજબૂત બની રહી છે. પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન તાઢાણીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં જિલ્લામાં 24,300થી વધુ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી રહી છે. લાભાર્થીઓને નિયમિત રીતે સહાય મળતી રહે તે માટે સમયાંતરે વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. જિલ્લામાં અત્યાર સુધીમાં આશરે 12,000 જેટલા એટલે કે લગભગ 50% લાભાર્થીઓનું વેરિફિકેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. બાકીના 50% લાભાર્થીઓનું વેરિફિકેશન કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. તમામ લાભાર્થીઓએ પોતાની સહાય નિરંતર ચાલુ રહે તે માટે તારીખ 31 જુલાઈ 2026 પહેલા વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. વધુમાં જણાવ્યું હતું કે દિવ્યાંગ, અશક્ત, ગંભીર બીમારીથી પીડિત અથવા વધુ વયના એવા લાભાર્થીઓ જેઓ કચેરી સુધી આવી શકતા નથી, તેમના માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા લાભાર્થીઓના ઘરે વિભાગનો સ્ટાફ રૂબરૂ જઈ વેરિફિકેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે, જેથી તેમની દર માસે મળતી સહાયમાં કોઈ વિક્ષેપ ન આવે. પોરબંદર શહેરમાં રૂબરૂ વેરિફિકેશન માટે 2 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ભૂતનાથ મહાદેવ મંદિર પાછળ આવેલું સખી વન સ્ટોપ સેન્ટર તેમજ સેવા સદન 2 રૂમ નંબર 4 ખાતે આવેલી જિલ્લા મહિલા બાળ અને અધિકારીની કચેરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લાભાર્થીઓ ઘરે બેઠા પણ ઓનલાઈન વેરિફિકેશન કરી શકે છે. તેના માટે પરિવારના કોઈ શિક્ષિત સભ્યની મદદથી બેનિફિશિયરી સત્યાપન મોબાઈલ એપ્લિકેશન દ્વારા આધાર કાર્ડ અને ચાલુ મોબાઈલ નંબરની મદદથી વેરિફિકેશન પૂર્ણ કરી શકાય છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ તમામ બાકી રહેલા લાભાર્થીઓને સમય મર્યાદા ધ્યાને રાખી તારીખ 31 જુલાઈ પહેલા વેરિફિકેશન પૂર્ણ કરાવી લેવા અનુરોધ કર્યો છે, જેથી યોજનાની માસિક સહાય નિયમિતપણે મળતી રહે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હંસા તાઢાણી, મહિલા અને બાળ અધિકારી, પોરબંદર. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કાર્યરત છે, જે અંતર્ગત લાભાર્થીને દર મહિને માસિક 1,250 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત અત્રેના પોરબંદર જિલ્લામાં કુલ 24,300 જેટલા લાભાર્થી હાલ સહાય મેળવી રહ્યા છે, જેઓના વેરિફિકેશનની કાર્યવાહી હાલ કાર્યરત છે. જે અંતર્ગત હાલ સુધીમાં 12,000 જેટલા લાભાર્થીના વેરિફિકેશન પૂર્ણ થયું છે અને હજુ 50% વેરિફિકેશન બાકી છે. જેમાં કોઈ દિવ્યાંગ લાભાર્થી હોય, ચાલી ના શકતા હોય એવા લાભાર્થી હોય, અશક્ત લાભાર્થી હોય, બીમાર લાભાર્થી હોય અથવા તો ઘણા મોટી ઉંમરના લાભાર્થી હોય કે જેઓ વેરિફિકેશન માટે કચેરી સુધી આવી શકે એવી પરિસ્થિતિ ના હોય, તો મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ છે તેઓના ઘરે જઈ રૂબરૂ એમનું વેરિફિકેશન કરી અને એની સહાય ચાલુ રહે એ માટેના પ્રયત્નો અમે કરીએ છીએ. એ ઉપરાંત જે 50% જેટલા લાભાર્થીઓ બાકી છે, તો અમારી એક અપીલ છે જે પણ લાભાર્થીઓ સહાય મેળવે છે કે આપની સહાય નિયમિત ચાલુ રહે એ માટે 31 જુલાઈ 2026 પહેલા આપની સહાયનું વેરિફિકેશન અવશ્ય કરાવો. એ માટે પોરબંદર સિટીમાં અમારું સખી વન સ્ટોપ સેન્ટર છે ભૂતનાથ મહાદેવ મંદિરની પાછળ, ત્યાં પણ વેરિફિકેશનની કામગીરી ચાલુ છે અને સેવા સદન 2માં રૂમ નંબર 4માં અમારી મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં પણ વેરિફિકેશનની કાર્યવાહી ચાલુ છે. બીજું, જે તાલુકાના લાભાર્થીઓ અથવા દૂરના લાભાર્થી હોય તો એ લોકો જાતે પણ કોઈ એમના શિક્ષિત વ્યક્તિ હોય કુટુંબમાં તો બેનિફિશરી સત્યાપન એપ દ્વારા વેરિફિકેશન ઘરે પણ ઓનલાઈન કરી શકે છે. એમાં માત્ર લાભાર્થીનું આધાર કાર્ડ અને એક ચાલુ મોબાઈલ નંબરની જરૂર પડે છે. તો જે પણ લાભાર્થી બાકી છે તેઓ પણ અવશ્ય એનું
વેરિફિકેશન 31 જુલાઈ પહેલા પૂરું કરાવે એવો ખાસ અનુરોધ છે.